અમરેલીના જશવંતગઢમાં નાયબ મામલતદારની માતાની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેમાં પુરવઠા ઇન્સ્પેક્ટર રાજુ તરૈયાના માતાની હત્યા કરવામાં આવી છે। અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને મહિલાને મોતને ઘાટ ઉતારી છે। ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે અનેક ચક્રો પણ ગતિમાન કર્યા છે। અમરેલીના જશવંતગઢમાં નાયબ મામલતદારના માતાની હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં જશવંતગઢ લીમડાવાડી શેરીમાં રહેતા 64 વર્ષીય મહિલા પ્રભાબેન તરૈયા ઘરે એકલા હતા અને એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો અંદર પ્રવેશ કરી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી। આધેડ મહિલાની હત્યા નિપજાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। અમરેલી નાયબ મામલતદાર રાજુભાઈ તરૈયાના માતાની કરપીણ હત્યાના મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને પકડી પાડવા માટે તપાસના અનેક ચક્રો ગતિમાન કર્યા છે। અમરેલીના જશવંતગઢમાં નાયબ મામલતદારની માતાની કરુણ હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે। અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને મહિલાને મોતને ઘાટ ઉતારી છે, જેના પગલે પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે અને તપાસ પણ હાથ ધરી છે।